કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી દુગાવાડા ખાતે આવેલ ભારત ઉપવનમાં વિનામૂલ્યે મોતિયા નિદાન અને ઓપરેશન કેમ્પ યોજાયો. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મૂળ કુવારવા ગામના રહેવાસી અને દુગાવાડા ખાતે આવેલા ભારત ઉપવનમાં મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી એમ.એસ. બ્રધર્સ દ્વારા એમના માતા પિતા સ્વ ભીખાબાપા અને માતૃશ્રી આનંદીબાના સ્મરણાર્થે વિનામૂલ્યે મોતિયા નિદાન અને ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી પરમ પૂજ્ય વિદ્યાનંદ ગુરુ શ્રી ભુરાનંદજી હાલ કુવારવા હનુમાનજી મંદિર આશ્રમની અધ્યક્ષ સ્થાને મોતિયા નિદાન અને ઓપરેશન કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને પ્રવર્તમાન બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, મહેસાણા જિલ્લાના ચૂંટણી અધિકારી ભારતસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ તાલુકા મંડળ પ્રમુખ નટુભાઈ ચૌધરી, અરવિંદજી ગોહિલ, જલારામ મંદિર થરા, શ્રી શિહોરી વાદળી ગૌસેવા હોસ્પિટલ, શિહોરી વેપારી વિકાસ મહામંડળ, જય બાબારી ટીમ થરા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શિહોરી વેપારીઓ અને આજુબાજુના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત 300 જેટલા આંખના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શ્રી રણછોડજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ડોક્ટરોની ટીમ મૂકવામાં આવી હતી. એમને દરેક દર્દીઓની તપાસ કરીને યોગ્ય રીતે કામગીરી કરવામાં આવી હતી. જેમાં ઓપરેશનવાળા દર્દીઓને લક્ઝરી બસમાં રાજકોટ ખાતે લઈ જઈને ઓપરેશન કરી પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આવેલ દરેક વ્યક્તિને માટે ભોજન અને ચા પાણી નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને ઉપસ્થિત દરેકે લાભ લીધો હતો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના એક દાનવીર કર્ણ અને જેને રામ લક્ષ્મણની જોડી તરીકે ઓળખવામાં આવે છે એવા સ્વર્ગીય ભીખા બાપા અને માતા આનંદીબાના સુપુત્રો મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશીના કાર્યને સમગ્ર કાંકરેજ તાલુકાની જનતાએ આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા.